મારી પાછળ તો હજે તમે 5 બેઠા છો. મારા પુત્ર ભલે ગયા પણ તમે તો બેઠા છો. આની પાછળ તો કોઈ નથી. એને છોડી દે. જો તો તમે ખરા એની કરુણા તો જો. કુંતી અને માં દ્રૌપદી જ આ બોલી શકે. તમે વિચારો કે પુત્રના ધડ પડેલા છે, એના મારનારને કોણ છોડી શકે? દ્રૌપદી. દ્રૌપદી એટલે કરુણાનો અવતાર છે. એને ગુરુની ચિંતા થઈ, એને કુપીની ચિંતા થઈ. પરમાર્થ આને કહેવાય કે બીજાના દુખે દુખી થાય, એને પરમાર્થ કહેવાય કે છોડી દો. કથા કહે છે કે અશ્વસ્થામાને છોડી દેવામાં આવ્યો. 5 પુત્રના અંતિમ